કેમ છો ફોજી સાહેબ? ઓ લાલા કેમ છે? અરે આ સવારના દેશ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છો. હા લાલા, અડધી જિંદગી તો દેશની સેવાની અંદર સમર્પિત કરી દીધી. હવે ને આગળની નિવૃત્ત જિંદગીની અંદર પણ કંઈક દેશ માટે કરી બતાવવાની હિંમત છે લાલા. અરે સાહેબ, હિંમત હોય ને તો જ સપના પૂરા થાય ને. હા લાલા, હું તો વાતોમાં શિવ મંદિર જવાનું ભૂલી ગયો. ચાલ શિવ મંદિર જતા આવીએ. ઓહો, ચાલો સાહેબ. લાલા શું કરે છે? મંદિર બાજુ નથી આવું હેડ? मेरे पास टाइम नहीं है. લાલા, માણસો પાસે ટાઈમનો કેવો અભાવ છે. લોકોને શિવ મંદિર જતા પણ પગ દુખે છે. અત્યારના લોકો જોતો ખરી કેવો આળસુ યુગ આવી ગયો છે. તો જોતો નથી અત્યારના યુવાનો, જોવે તો જાણે કેટલું કામ હોય એવું કરે છે. હરિઓમ હરિઓમ. લે લાલા, આ બાજુ આવી જા. અરે સાહેબ, આ દિવસો કરતા જે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ એ કરતા પણ જે પશ્ચિમી તહેવારો હોય છે ને તેમાં લોકો ઘણા મશગુલ રહે છે. આજનો જમાનો એવો છે. એ લોકોને ખબર નથી લાલા કે દેશની સરહદ ઉપર ઉભેલો સૈનિક કેટલી પરિસ્થિતિઓમાંથી ગુજરતો હોય છે. અરે સાહેબ, તમે પણ આપણા દેશની સીમાઓની રક્ષા કરી છે ને. હા લાલા, હજી પણ આ બાવડામાં દમ છે. અને એ સંગ્રામ પણ હું લડ્યો છું, યુદ્ધ પણ લડ્યો છું. અને હજી પણ જો સમય આવે ને લાલા, તો આ દેશ માટે તિરંગામાં લપટાઈ જવાની તાકાત છે મારામાં. પણ સાહેબ, આજે જે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ આપણે આથી પણ હર્ષ ઉલ્લાસ અને મન મૂકી અને એથી પણ દિવાળીથી પણ અતિ ઉજવણી કરવી હોય તો એ માટે સાહેબ આપણે શું કરવું પડે એમ? લાલા, એના માટે સંકલ્પ લેવો જરૂરી છે. કેવો સંકલ્પ સાહેબ? અરે સંકલ્પની વાત તો એમ છે લાલા કે અત્યારે લોકોને તિરંગા સામે એક હાથ ઊંચો કરીને સલામી આપવાની પણ આળસ થાય છે. હદ તો ત્યારે થાય છે લાલા. અને સંકલ્પ લેવો હોય તો દેશની અખંડિતતા માટે લેવો પડે. 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના રોજ લોકો દિવાળી ઉજવે છે. એથી પણ બમણા ઉલ્લાસ અને આનંદપૂર્વક આપણા એ બંને પર્વોને ઉજવીએ એનો આપણે સંકલ્પ લેવાનો છે લાલા. અરે સાહેબ, આજે અમે બંને જણ જે યુવાન છીએ તે સંકલ્પ લઈએ છીએ કે 26મી જાન્યુઆરી હોય 15મી ઓગસ્ટ હોય આપણા આવતા બીજા તહેવારો જે ભારત દેશમાં મનાતા હોય એ કરતાં પણ હર્ષ ઉલ્લાસ મન મૂકી દિલથી એક ખુલ્લા દિલથી અમે આ 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટની એક અતિ ઉજવણી આ દેશને કોઈ પણ એક ભાગરૂપે બની શકે ભારત દેશને એ માટે અમે તત્પર રહીશું. અને આવતી 26મી જાન્યુઆરી જે છે એ માટે સુબહ સવારના જઈ અને તિરંગાને સલામી આપી અને આ દેશને સદાય માટે 26મી જાન્યુઆરી એક દિવાળી જેવો તહેવાર મનાય, 15મી ઓગસ્ટ એક દિવાળી જેવો તહેવાર મનાય એ માટે અમે તત્પર રહીશું. અને તમારો એક સંકલ્પ અમે સદાય માટે દિલમાં રાખીશું. હા લાલા. ભારત માતા કી જય! જય હિન્દ.